તો જય માતાજી મિત્રો, આપણા 30 દિવસના ચેલેન્જનો આજે છે પહેલો દિવસ અને હવારમાં ઉઠીને બહાર આવીને જોઉં છું તો ચંપુના ઘરે છે આટલું બધું વસ્તુ બાયણે પડ્યું હતું। આ બધું વસ્તુ બહાર પડી રહેવાનું કારણ એ હતું કે ના ઘરમાં નાખવાની હતી સ્ટાઈલો, એટલે બધો સામાન એ બહાર લાવી દે છે। અને ત્યાર પછી હવારમાં અમારા તમાકુવાળા ખેતરમાં વળી જાય છે પોણી, એટલે આપણે જતા રહીએ છીએ પોણી વાળવા માટે। અને એક તો આયરી દુઃખ જ ખતમ નહીં થતું। ત્યાર પછી તમાકુમાં પાણી પી રે છે અને પછી વાળવાનું હતું મરચોવાળા ખેતરમાં પોણી, એટલે આવી જઈએ છીએ અમે પપ્પાને બંને જણા મરચોવાળા ખેતરમાં। આજ તો પપ્પાએ અમારા બાઈક ને નવરાઈ દીધું જોરદાર। પોણી બોણી વાળી દઉં છું ને આવી જઉં છું ઘેર, અને ઘેર આવીને જોઉં છું તો ચંપુના ઘરે આવી ગયું હતું ટ્રેક્ટર રેતી નાખવા માટે। અને ત્યાર પછી નાઈ ધોઈને તૈયાર થઈ જાઉં છું ને હું અને કિરીટ બાઈક લઈને ઉપડી જઈએ છીએ ઈશ્વર ગામે જવા માટે, કારણ કે આજે હતો રવિવાર, એટલે અમારે બધાને જવાનું હતું અમારે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા માટે। એટલે અમે 4 લોકો બાઈકો લઈને ઉપડી જઈએ છીએ ને પહોંચી જઈએ છીએ વનાસણ ગામમાં। અને ગામમાં જ એન્ટ્રી લેતા હમણાં જોવા મળી જાય છે જીસીબી। અને ગયા રવિવારે પણ અહીંયા કામ ચાલુ હતું ને આ રવિવારે પણ કામ ચાલુ છે, એટલે હજુ સુધી તો કામ પટ્યું જ નથી। મન તો લાગે છે કે કોમ કરતા કરતા જીસીબી બંધ થઈ જાય એટલે કોમ પૂરું નહીં થયું। વનાસણ ગામના પાર કરીને પાછા અમે આવી જતા નદીમાં, અને આ છે કુંવારિકા નદી, જે સરસ્વતી નદીના નામે પણ ઓળખાય છે। અને આ નદી એવી છે કે જે દરિયાને મળતી જ નથી, એટલે આ નદીનું નામ કુંવારિકા નદી પાડવામાં આવ્યું છે। અને છેલ્લા 5 વર્ષથી આ નદીમાં કોઈ પણ પ્રકારનું પાણી જ આવ્યું નથી। ખાડાવાળા રસ્તાઓને આર પાર કરીને પહોંચી જઈએ છીએ અમે ઈશ્વર ગામે, અને ફાઇનલી અમે પહોંચી જઈએ છીએ શ્રી હરસિદ્ધિ ભવાની માતાજી મંદિર ઈશ્વર। અને આપણે દર રવિવારે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા જરૂરથી આવીએ છીએ। અને ગયા રવિવારે આપણે હરસિદ્ધિ માતાજી મંદિરનું વિડીયો મેં કીધું, અને એ વિડીયોમાં ખૂબ જ સપોર્ટ આવ્યો હતો, એટલે એવો ને એવો સપોર્ટ આ વિડીયોમાં પણ કરજો મિત્રો। અને જેની કુળદેવીમાં હરસિદ્ધિ માં છે તે કમેન્ટમાં જય હરસિદ્ધિ ભવાની જરૂરથી લખજો। અને બૂટ ચપ્પલ બહાર કાઢીને પછી આવી જઈએ છીએ અમે મંદિરમાં દર્શન કરવા માટે। અને મિત્રો તમે લોકો પણ હરસિદ્ધિ માતાજીના દર્શન કરી લો, અને દર્શન કરીને પાછું બાઇક સટકાઈ મિલે છે ઘર સાઈડ, અને રસ્તામાં પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાઈ દઈએ છીએ અને આવી જઈએ છીએ પછી બધા લોકો ઘેર।